દાહોદના ફતેપુરામાં તેલના ડબ્બા પર નવી તારીખ મારી વેચવાનો આક્ષેપ. દાહોદ જિલ્લાના ફતેપુરામાંથી લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. મુદત પૂરી થઈ ગયેલા તેલના ડબ્બા પર વ્હાઇટનર અને માર્કર વડે નવી તારીખો છાપીને વેચવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ તેલનો ડબ્બો વર્ષ 2021માં પેક થયો હતો અને 2023માં તેની એક્સપાયરી ડેટ પૂરી થઈ ચૂકી હતી. વ્હાઇટનર લગાવી માર્કર પેનથી ડબ્બા પર નવી તારીખ 31 જુલાઈ 2026 અને 2027 એક્સપાયરી લખી દેવામાં આવી. ગ્રાહકોને અંધારામાં રાખીને વર્ષો જૂનું અને બગડી ગયેલ તેલ પધરાવવાનો મોટો ખેલ પાડવામાં આવ્યો છે. નવી તારીખો મારીને માત્ર લોકોના સ્વાસ્થ્ય સાથે જ રમતો નથી રમાઈ રહી, પરંતુ ગ્રાહકોના ખિસ્સા પણ લૂંટાઈ રહ્યા છે. કુલ કિંમત 2125, ચેડા કર્યા પછીની કિંમત 3000, ગેરકાયદે નફો 875. હાલ આ સમગ્ર ગેરરીતિ અને દુકાનોના બોર્ડ સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ FDCA તેમજ તોલ માપ વિભાગની ઘોર બેદરકારી અને કામગીરી સામે બેધક સવાલો ઊભા થયા છે. વેપારીઓ આ રીતે બેફામ બનીને નકલી તારીખો મારીને માલ વેચે છે, તો જવાબદાર અધિકારીઓ કેમ ઊંઘતા ઝડપાયા? આ કથિત કાળાબજારી અને ભેળસેળિયા જથ્થાને તાત્કાલિક સીઝ કરવામાં આવે. જવાબદાર વેપારીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.